નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। વિરમગામમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોએ તંત્ર સામે રોષે ભરાઈ ઉતર્યા રોડ પર। ઠેર ઠેર સૂત્રોચ્ચારો પુકારી રસ્તા રોકો આંદોલન કર્યું। બનાસકાંઠામાં ભારે મેઘમહેર થતા રહીશોના ઘરોમાં કેળસમાં ભરાયા પાણી। સ્થાનિકો અને પોલીસે પશુઓ સહિત ફસાયેલા લોકોને કર્યા સ્થળાંતર। વડોદરાની ભુડા કચેરીમાં મોટા પાયે થતા ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીએ ભુડાના ચેરમેનનું માંગ્યું રાજીનામું, તો કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી એનઆર મીનાને સસ્પેન્ડ કરવા કરી માંગ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વરસાદ અને પવનની તેજ ગતિના કારણે વડોદરા શહેર હાથીખાના વિસ્તારમાં વડનું ઝાડ ધરાશયી થતા બે કારોને નુકસાન થવા પામ્યું હતું। વડોદરા શહેરમાં ધીમી ગતિએ એકધારા વરસાદ અને પવનની તેજ ગતિના પગલે હાથીખાના વિસ્તારમાં આવેલ મહાવત ફળિયામાં વડનું ઝાડ એકાએક ધડાકાભેર જમીનદોસ્ત થતા વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી। વડનું ઝાડ ધરાશયી થતા પાર્ક કરેલ બે કાર અને બાઇકનો ખુરદો બોલી જવા પામ્યો હતો। બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવી ધરાશયી ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો। બનાવના પગલે વિસ્તારમાં લોકટોળા ઉમટ્યા હતા। હાથીખાના વિસ્તારમાં આ એક મોહલ્લાની અંદર વડનું ઝાડ પડી ગયું છે અને જેના હિસાબે ઝાડની નીચે 4 ગાડીઓ દબાઈ ગઈ છે, 2 કાર છે, બે સ્કૂટર છે અને એક ગલ્લો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, કોઈ ઈજા થઈ નથી। હાલમાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે છે। ઝાડ હટાવવાની કામગીરી ચાલુ છે। સુરક્ષાના કારણોસર વીજળીનો પ્રવાહ વિસ્તાર પૂરતો અત્યારે મોહલ્લા પૂરતો બંધ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે ઝાડ કાપી અને હટાવી અને રસ્તો ખુલ્લો તાત્કાલિક કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા ચાલુ છે। વડોદરાના ભુડામાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને ભુડાના ચેરમેનનું રાજીનામું માંગ્યું હતું। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર ખાતે આવેલ ભુડા કચેરીમાં મોટા પાયે અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાની અગાઉ રજૂઆત થવા પામી હતી, જે બાદ સુરત એસીબીએ લાંચનું છટકું ગોઠવી જમીન માફિયા સાથે ભુડાનો અધિકારી લાંચ લેતા ઝડપાયો હતો, જેને લઈને ભુડા કચેરીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે। ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચિન્નમ ગાંધીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી ભુડા ચેરમેન એનવી પટેલને તત્કાળ રાજીનામું આપે તેવી માંગ સાથે એનકે મીના જેવા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે હલ્લાબોલ કરીને ભાજપા સામે રોષ પ્રગટ કર્યો હતો। आवेदन पत्र दिया था। ओडा का अंदर काफ़ी सालों से खुला भ्रष्टाचार चल रहा है। थोड़ा टाइम के पहले आर्किटेक्ट और ऑफिसर को भी वो पकड़ा गया था। ये लोगों का आज भी इसका कल रिमांड दिया था और रिमांड चालू है। दूसरी बात ये है, अंदाज में करोड़ ऑफ रुपीज़ का भ्रष्टाचार जो हुआ, अंदाज में 5,000 करोड़ का भ्रष्टाचार ओडा का अंदर एनवी पटेल का अंडर में हुआ था। इसको अभी जो भी भ्रष्टाचार हुआ, ये सब चीज़ को दबाने के लिए ये लोगों गवर्नमेंट भी ऊपर से एसीबी को भी कंट्रोल करके ये स्टोरी बंद कराना मांगता है, मगर ये बंद नहीं होगा। एनवी पटेल वाला हम आखिर तक लड़ेगा। और दूसरी बात ये है, हमने कलेक्टर साहब का जो आवेदन पत्र दिया था, हमने सीबीआई की इंक्वायरी मांगा था। सीबीआई की इंक्वायरी क्या मांगा था? आप सोच लो, छोटा चीज़ का भी सीबीआई आजकल बहुत करता है। ये तो 5,000 करोड़ बड़ौदा का प्रजा का है, इसके लिए हमने इसको सीबीआई का थ्रू ही इंक्वायरी होना चाहिए। और दूसरी बात है, भारतीय जनता पार्टी के थ्रू कितने हज़ारों करोड़ का भ्रष्टाचार हो रहा है, आपको सबको मालूम है। बड़ौदा प्रजा को एमएस हाल में कॉरपोरेशन के अंदर करोड़ ऑफ रुपये का भ्रष्टाचार चल रहा है। महाराजा सयाजीराव यूनिवर्सिटी में 1 करोड़ रुपये का ओनली जेरॉक्स का बिल दिया था। इधर भी करप्शन चालू है। जो गरीब लोगों का आवास योजना है, इसका अंदर भी करोड़ ऑफ रुपये का भ्रष्टाचार चला। थोड़ा दिन का पहले 166 करोड़ का ये लोगों ने ये बनाया था, भाई भ्रष्टाचार किया। इसका कहना मेरा एक ही है,
ये सब भ्रष्टाचार चले और छुपा रखने का ये बात को हम सहन नहीं करेगा। हमारा आम आदमी पार्टी है, हमारे जितने भी कार्य कर रहे हैं हम सब लोगों लड़ेगा और आंदोलन ये आंदोलन पूरा हम चलाएगा। सीबीआई इंक्वायरी सिवा कुछ भी करे हम चुप नहीं रहेगा। પાલનપુર તાલુકામાં અતિભારે વરસાદના પગલે સમગ્ર તાલુકો પાણીમાં ગરકાવ થતા સમગ્ર જનજીવન પર મોટી અસર જોવા મળી હતી। પાલનપુર સહિત તાલુકામાં ભારે વરસાદના પગલે તાલુકાના સંખ્યાબંધ ગામો પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા। તાલુકાના કાનોદર ગામમાં તળાવ ફાટી જતા 2 વાછરડા તણાયા હતા અને 200 પશુઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી। ગામ પાણીના બેટમાં ફરતા છાપી પોલીસ તેમજ સ્થાનિકોએ પાણીમાં ફસાયેલા નાગરિકોને બહાર નીકાળી સલામત સ્થળે ખસેડ્યા હતા। વરસાદના પગલે જનજીવન ખોરવાયું હતું। પાલનપુર અમદાવાદ હાઈવે કેરસમાં પાણી આવતા વાહન વ્યવહાર સહિત ધંધા રોજગાર ઠપ થવા પામ્યા હતા। રહીશોના ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોએ એકબીજાને મદદ કરતા જોવા મળ્યા હતા। ગાડીઓ નીકળવા માટે બહુ મુશ્કેલી થઈ ગઈ છે માટે સરકારને વિનંતી કે આનું કોઈ કારણ કરો, આનો નિકાલ કરો। કોઈ ગવર્મેન્ટનો કોઈ ઓફિસર આવતો છે નહીં, બધા હોટલોમાં નાસ્તા કરે છે એટલે જલ્દીથી જલ્દી મોકલો તમે ભાઈ। આ તમને કહું યાર, ભણોદરની બહુ પરિસ્થિતિ ખરાબ છે। આખોબાના પાછળ ઘર ડૂબી રહ્યા છે અને લોકોને ફેક્ટરી ઇન્ડસ્ટ્રી બી છે પણ બીજા ઘર બી છે એ લોકો પણ મતલબ એકદમ મતલબ પૂરા ડૂબી ચૂક્યા છે। એ લોકોને હવે આ રોડના કારણે લોકો પાછળવાળા બી બહુ તકલીફમાં છે। કોઈ સરકારનો કોઈ નિર્ણય લેતા નથી। અહીંયા કાંવદરના જાગૃત ભાઈઓ એ લોકો મહેનતમાં પડી રહ્યા છે અને એ લોકો ગાડીઓનો નિકાલ કરી રહ્યા છે। અહીંયાથી પાલનપુર મતલબ કાંવદરથી વાઘોડિયા પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા આરોપીઓને તેઓના વકીલ રોકવા કરાતી ભલામણ અંગે વાઘોડિયા પીએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જિલ્લામાં સૌથી વધુ વિદેશી દારૂ મળી આવવાના ગુના વાઘોડિયા પોલીસના ચોપડે નોંધાય છે, જેનાથી પોલીસ કર્મચારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના અંગતને ઓળખીતા વકીલને જ કેસ લડવાની ભલામણો વારંવાર કરાતા વકીલ બાર એસોસિએશન દ્વારા વાઘોડિયા પોલીસ મથકે ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થઈને પીએસઆઈને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આ પહેલા અનેકવાર વકીલો દ્વારા રજૂઆત કરવા છતાં પણ પોલીસ કર્મચારીઓ અવારનવાર રજૂઆતો કરવામાં આવવા છતાં પણ યોગ્ય કાર્યવાહી નહીં કરતા અંતે વકીલ બાર એસોસિએશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની આ પહેલા અનેકવાર વકીલો દ્વારા રજૂઆત કરવા છતાં પણ યોગ્ય કાર્યવાહી નહીં કરાતા અંતે વકીલ બાર એસોસિએશન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વાઘોડિયા પોલીસ સ્ટેશનના કેટલાક ગણ્યા ગાંઠ્યા કર્મચારીઓ દ્વારા કોણ વકીલ રોકવા તે બાબતે અહીંયાથી નામો સજેસ્ટ કરવામાં આવે છે, ભલામણ કરવામાં આવે છે અને તેને એ વકીલ રોકવાની ફરજ પાડવામાં આવી રહી છે। આ બાબતે વાઘોડિયા વકીલ મંડળને અગાઉ ફરિયાદો મળેલી તે વખતે જ્યારે ત્યારે જે તે પોલીસ સ્ટેશનના કર્મચારીને અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલી છે। આમ છતાં આ સિલસિલો આજ દિન સુધી સતત ચાલુ છે। અત્યારે પણ વાઘોડિયા પોલીસ સ્ટેશનના અમુક કર્મચારીઓ તરફથી આ ગુનાઓના કામે પકડાતા આરોપીઓને અથવા તો તેમના સંબંધીઓને કોણ વકીલ રોકવા અને કેવી રીતે કામ કરવું તેની અહીંયાથી જ ઇન્સ્ટ્રક્શન આપીને સમજાવીને મોકલવામાં આવે છે અને તેમના મનગમતા અથવા તો એમના મળતિયા જે છે એમને ત્યાં આગળ રોકવાની તેમની પાસેથી ફી લેવાની ભલામણ કરવામાં આવે છે। વાઘોડિયા વકીલ મંડળ આ બાબતનો સખત શબ્દોમાં વિરોધ કરે છે। અગાઉ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ બાબતની લેખિત જાણ કરેલ હોવા છતાં આ સિલસિલો આજ દિન સુધી ચાલુ રહેલ છે। એટલે આ છેવટની તાકીદ તરીકે આજે અમે વાઘોડિયા વકીલ મંડળ તરફથી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં એમને આવેદન આપેલું છે। આ બાબતની અમે એસપી સાહેબને પણ ફરિયાદ કરનાર છીએ અને હવે પછી આ સિલસિલો નહીં અટકે, આરોપીઓને તેમના વકીલ રોકવા બાબતે કોઈપણ ભલામણ કોઈપણ કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનના કોઈપણ કર્મચારી દ્વારા કરવામાં આવશે તો અમને ગાંધી ચિંધ્યા માર્ગે એમની વિરુદ્ધ આંદોલન કરવાની ફરજ પડશે। જય ભારત, વકીલ એકતા જિંદાબાદ। વિરમગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા
રહીશોએ રસ્તા પર આવી ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરમગામ માંડલ રોડ પર આવેલ અક્ષરનગર સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને સ્થાનિકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં ન ભરાતા આખરે વિરમગામ માંડલ રોડ પર અક્ષરનગર સોસાયટી વિસ્તારના 100 થી વધુ અક્ષયનગર સોસાયટી બહાર રસ્તા રોકીને ચક્કાજામ કર્યો હતો, જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને બીજી બાજુ રહીશોએ રામધૂન કરી ધરણા પર બેસી ગયા હતા. ત્યારે 2 કલાકના ચક્કાજામ કર્યા બાદ વિરમગામ નગરપાલિકાનું નગરોડ તંત્ર સફાળું જાગ્યું હતું અને રહીશો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કમ્પ્રેશન ટેન્કર બોલાવી પાણી નિકાલ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. દિલીપભાઈ જોશી, આજ વરસાદ ચાલુ થયો 15 દિવસથી અમારી સોસાયટીમાં આ રીતે પાણી ભરાયેલું રહે છે. એમાં ગટરનું પાણી મિક્સ 15 દિવસથી ગટરનું પાણી પીએ છીએ. અમારા પ્રાંત સાહેબને મેં લેખિત આપ્યું, પ્રમુખ સાહેબને આપ્યું, છતાં આજ સુધી આવી અને થોડું થૂક અડાડી જતા રહે છે અને નક્કર કામ કોઈ કરતા નથી. હા, એટલે અમે આ ગાંધી સીધા માર્ગે અમે કામ કરી રહ્યા છીએ. બરોબર, જો આ તંત્ર નહીં આવે તો અમારે અહીંયા આગળ બીજો ગાંધી ચિંતા માર્ગે બીજો રસ્તો ઉપર ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે. રહીએ છે, અમારા 200 માણસો અહીંયા રહેતા હશે. કેટલા 15 દિવસથી અમારે આ તકલીફ છે, તોય કોઈ તંત્ર સાંભળતું નથી અમારું કેવું. તો અત્યારે ગટરના પાણી અમારા ઘરોમાં આવે છે. ના તો તમે એ માટે અમે બધા મહિલા પુરુષો અમે અહીંયા રોડ ઉપર ચક્કાજામ કરે છે. અક્ષરનગર માંડલ રોડ વિરમગામ કોઈ તંત્ર સાંભળતું નથી. અમે ઘરમાંથી બહાર પણ નીકળી શકતા નથી અને ગટરોના પાણી પણ ઘરમાં આવી ગયા. અમારા છોકરા બાળકો બધાના સંડાસ બાથરૂમે જવું ક્યાં, પણ કોઈ તંત્ર સાંભળતું નથી. અત્યારે અમારા ચક્કાજામ કરે છે, પણ હજુ અડધો પોણા કલાક કોઈ તંત્ર હજુ અહીંયા આવ્યું નથી. કોઈ વિરમગામ શહેરમાં નીલકી ફાટક વિસ્તારમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેને લઈને વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ન ભરાતા આજરોજ વિરમગામ શહેરના નીલકી ફાટક વિસ્તારમાં આશરે 200 થી વધુ રહીશો દ્વારા વિરમગામ બેચરાજી હાઈવે રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો. ફાટક વિસ્તારમાં જનતાનગર સોસાયટી, ગાંધીનગર સોસાયટી, શક્તિનગર સોસાયટી, રાજાકર્ષણની ચાલી અને પાછળ કુંવરોમાં 12 ચારે પાંચેય વિસ્તારોમાં કેળ સમાણા પાણી ભરાઈ ગયેલ છે. અમે સતત 5 દિવસથી મહેનત કરી રહ્યા છીએ. આજે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને અમારા વોર્ડના પ્રમુખ કાનભા આવ્યા હતા અને કાલે અમારે એવી વાત થઈ હતી કે આ પાણીનો નિકાલ અમે મંગલમૂર્તિ સોસાયટીમાંથી, પટેલ સોસાયટીમાંથી ડાયરેક્ટ બહાર કાઢીશું. અને આજે પ્રાંત સાહેબની લોકો આવેલા અને અમને વ્યવસ્થિત જવાબ નહીં દીધેલ, એટલા માટે અમે અહીંયા રોડ રસ્તા આંદોલન કર્યું છે. અને જ્યાં સુધી અમારા પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા ઉપવાસ ઉપર બેસીશું અને આ રસ્તો બ્લોક બંધ રાખીશું. વિરમગામ હાઈવે બેચરાજી હાઈવેવાળો રસ્તો. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ વચ્ચે શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વિરમગામ તાલુકાના અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વરસાદથી ચારે બાજુ ખેતરોમાં પાણી ભરાયા છે, ત્યારે વરસાદના લીધે નળકાંઠાના જીતાપુર અને રેથલ ગામ વચ્ચે વરનાળો તૂટતા બંને સંપર્ક વિહોણા બન્યા છે. એક ગામથી બીજા ગામમાં અવરજવર બંધ છે. તેમજ નળકાંઠાના થુલેટા અને જીતાપુર ગામમાં મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને મોટું નુકસાન થયું છે. તેમજ સમગ્ર નળકાંઠાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર નળકાંઠાના જેતાપુર ગામમાં વરસાદથી 2 મકાનો ધરાશયી થયા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. ભારે વરસાદથી માંડલના નાના ઉભડા ગામના નીચાણવાળા કોટડા વિસ્તારમાં
પાણી ફરી વળતા 150 થી વધુ લોકોનું તંત્ર દ્વારા નાના ઉભરા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેમને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. જીવરાજજીની ચાલી અમારી ચાલીમાં 100 થી 150 ઘરની પાણી ભરી ગયું છે. ક્યારે સામું પાણી ભર્યું છે કોઈ હજુ જોવા માટે આવ્યું નથી અને અમારા વિસ્તારમાં જવા આવવાની બહુ જ તકલીફ પાણીના હિસાબે છે, પણ કોઈ જોવા માટે આવતું નથી. મિયાની ચાલીમાં પણ પાણી ક્યારે સામું ભર્યું છે પણ કોઈ જોવા આવતું નહીં. ઉજીની ચાલીમાં ક્યારે સામું પાણી ભર્યું છે પણ કોઈ જોવા માટે કોઈ આવતું નથી. તો માટે આ અમારી તકલીફ દૂર કરવા માટે તમે આવશો. ધાંગધ્રામાં થયેલ જૂથ અથડામણમાં માલધારી સમાજના 3 નિર્દોષ નાગરિકોનું મોત થતા રાજકોટ માલધારી સમાજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. રાજકોટ શહેર સમસ્ત માલધારી સમાજ દ્વારા હળવદ ધાંગધ્રામાં થોડા સમય પહેલા 2 જૂથ વચ્ચે થયેલ અથડામણની ઘટના અત્યંત દુઃખદ કહી શકાય અને આ ઘટનામાં માલધારી સમાજના 3 નિર્દોષ વ્યક્તિઓ આ જૂથ અથડામણમાં મૃત્યુ પામેલ છે. તેના અનુસંધાને આજ રેલી કાઢીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનમાં નૈતિકતાના ધોરણે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજીનામું આપવું, માલધારી સમાજના મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવી, મૃત્યુ પામેલ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય આપવામાં આવે, હળવદ તેમજ ધાંગધ્રામાં રહેતા માલધારી સમાજના લોકોને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે અને સાથોસાથ SIT દ્વારા જે તપાસ કરવામાં આવે છે તે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તેનું ધ્યાન રાખવામાં આવે વગેરે જેવી માંગણીઓ મૂકેલ હતી. બાદ કલેક્ટર કચેરીના પટાંગણમાં જ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમારી સાહેબ માંગણી હળવદ ધાંગધ્રામાં જે બનાવ બન્યો એના અનુસંધાન છે. સાહેબ પહેલાં તો જો જે બનાવ બન્યો એને સમસ્ત માલધારી સમાજ મકોડી કાઢે, બરોબર. બીજું સાહેબ કે ક્યાંક સરકારની આમાં 50 રહી ગયો એવું માલધારી સમાજને લાગે, કારણ કે આવો બનાવ હતો, બરોબર, સેન્સિટિવ મુદ્દો હતો. તો એ સમયે જ્યારે દેશનું હતું તો ખબર હતી કે બહુ મોટી સંખ્યામાં ત્યાં પાર્ટિસિપેટ થવા લોકો આવશે ક્ષત્રિય સમાજના. તો જો એ સમયમાં સરકારે પૂરું પોલીસ પ્રોટેક્શન આપ્યું હોત ત્યાં, તો કદાચ આ 3 જણા જે નિર્દોષ વ્યક્તિ જે મૃત્યુ પામ્યા, જે 3 માલધારીના મૃત્યુ થયા છે એના અનુસંધાને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે શાંતિ રેલીનું આયોજન કરવામાં હતું સમસ્ત માલધારી એકતા સમિતિ દ્વારા અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. અમારી મુખ્ય માંગણી એ છે કે જે ઘટના ઘટી એમાં પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે બનાવ બન્યો હતો, એમાં નૈતિક જવાબદારી સ્વીકારીને ગૃહમંત્રી શ્રી રાજીનામું આપી દેવું જોઈએ. અને બીજી અમારી માંગણી એ છે કે જે પરિવારના સભ્યોનું મૃત્યુ થયું છે એના પરિવારને આર્થિક અને શૈક્ષણિક સહાય મળે, જેથી એનો પરિવાર ઉભો થઈ શકે, એ પણ અમારે રાજ્ય સરકાર પાસે માંગણી છે. લક્ષ્ય સોશિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા વિરમગામમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ફૂડનું વિતરણ કરાયું હતું. વિરમગામ પંથકમાં પડી રહેલ વરસાદ તથા ઉપરવાસનું પાણી આવતા વિરમગામ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભોજન બનાવવા પર તકલીફ પડી રહી છે. ભોપાલના લક્ષ્ય સોશિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા વિરમગામના હાંસલપુર ચોકડી વિસ્તાર, સરાણિયાપરા, મિલ ફાટક, ઉજીબાઈની ચાલી જેવા વિસ્તારોમાં પૂરી શાક અને વઘારેલી ખીચડીના ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં ભોપાલ ઘુમા નગરપાલિકાના કાઉન્સિલર રેખાબેન સરડવા સાથે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના કર્મચારીઓ જોડાયા હતા. ધીમે ધીમે આવો. વિડિયો ઉતારે કલ્પેશ. જોતા જાઓ વિડીયો આવે અંદર સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.
વિરમગામમાં ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોએ તંત્ર સામે રોષે ભરાઈ ઉતર્યા રોડ પર. ઠેર ઠેર સૂત્રોચ્ચારો પુકારી રસ્તા રોકો આંદોલન કર્યું. બનાસકાંઠામાં ભારે મેઘમહેર થતા રહીશોના ઘરોમાં કેળસમાં ભરાયા પાણી. સ્થાનિકો અને પોલીસે પશુઓ સહિત ફસાયેલા લોકોને કર્યા સ્થળાંતર. વડોદરાની ભુડા કચેરીમાં મોટા પાયે થતા ભ્રષ્ટાચારને લઈને આમ આદમી પાર્ટીએ ભુડાના ચેરમેનનું માંગ્યું રાજીનામું, તો કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી એનઆર મીનાને સસ્પેન્ડ કરવા કરી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.